ચર્ચાની શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 83.47 પ્રતિ ડોલરની સામે 83.47 પ્રતિ ડોલર ઉપર જ આપણને ખુલતો દેખાયો, જો કે ત્યારબાદ 83.51ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સને જોઈ લે, થોડી પોઝિટિવિટી ત્યાં આગળ બનતી દેખાઈ રહી છે. 105.83ના સ્તર ઉપર ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી આપણને દેખાઈ રહ્યો છે અને હવે બજારની નજર જે છે મુખ્યત્વે જે ફેડની મીટિંગ શરૂ થઈ રહી છે એના ઉપર બનેલી છે. 1 મેના દિવસે સાંજે આપણી સામે ફેડના આઉટકમ આવશે અને આમ તો આપણે જે રીતે આશા જોઈ રહ્યા છે, સ્થિતિ બનતી જોઈ રહ્યા છે કે એક વધારે અહીંયા આગળથી કોઈક વ્યાજ દરને લઈને અપેક્ષાઓ નથી, પરંતુ મોંઘવારીના આંકડા થોડા વધીને આવ્યા છે તો હોકી સ્ટોન હોઈ શકે છે. આ રીતની બજારની અંદર ચર્ચા થઈ રહી છે અને કોમેન્ટ્રી ઉપર ખાસ નજર રહેશે કે હવે આવતા રેટ કટને લઈને કઈ રીતના નિવેદન આવે છે એના ઉપર ખાસ અહીંયા આગળથી નજર રાખવાની રહેશે. તો આપણે અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સ અને જે રૂપિયો છે USD/INR એને લઈને મહત્ત્વના પરિબળોની વાત કરી છે. આ ઉપરાંત ક્રૂડમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે અને ઓવરઓલ ગઈકાલે આપણને 1.1314 પૈસાની મુવમેન્ટ દેખાઈ હતી. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. જતીનજી, રૂપિયાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સમાં થોડી એવી ખરીદારી આવતી હોય એવું લાગી રહ્યું છે અને હવે ફેડના મીટિંગ શરૂ થઈ ચૂકી છે, એના આઉટકમ્સ આપણે 1 મે આવતા જોઈશું. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો કરન્સી પર અસર? જો રૂપિયાની અગર મોમેન્ટમ જોઈ લઈએ તો હમણાં તો થોડુંક વીકનેસના સાથે જ કન્ટિન્યુ છે. ટ્રેડિંગ જે છે એની પ્રાઇસ એક્શન જે છે એ ડેફિનેટલી વીકનેસના દોરમાં છે. અરાઉન્ડ અબાઉટ 83.33 ને 83.35 પાસે એનું એક સપોર્ટિવ ઝોન હતું USD/INR પેરના માટે અને ક્યાંય ને ક્યાંય રૂપિયો જે છે એ અહીંયાથી વીકનેસ જે છે હજી કન્ટિન્યુ કરશે ટુવર્ડ્સ 83.70 83.75 ગોઈંગ ઇનટુ ધ પોલિસી ઓફ US ફેડરલ રિઝર્વ. પોલિસીના અપડેટ્સનું એક્સપેક્ટેશન એમ જ છે કે ફેડરલ રિઝર્વના તરફથી આઈધર વિઝન અને ફોકસ જે છે આઈધર એનું અગર ઇન્ટરેસ્ટ રેટ હાયર ફોર લોંગર એવી રીતે કન્ટિન્યુઅસલી વાતચીત થતી રહેશે તો ડેફિનેટલી અહીંયા પાછું ડોલર ઇન્ડેક્સને સપોર્ટ મળતો દેખાતો રહેશે. 105.50ના નીચે હાલ ફિલહાલ ટ્રેડ કરતો નથી જોવા દેખાઈ રહ્યો અને હાયર સાઇડ પર મને લાગે છે 106.20 106.25ના લેવલ્સ ટચ થતા તમને જોવા મળશે આવનાર દિવસોમાં. અને એક જ પોઝિટિવિટીનું એક્સપેક્ટેશન રહેશે કે જો ઇન્ટરેસ્ટ રેટના કાપના તરફ અગર વધારે વાતચીત ને વાર્તાલાપ થાય એમના તરફથી ડિસ્કશન પોઈન્ટના ઓલાથી તો ડેફિનેટલી અહીંયાથી પરિબળો એના માટે રૂપિયાના માટે થોડુંક પોઝિટિવિટીના જોવા મળી શકે છે. બટ ઓલ ઇન ઓલ ઇન્ડિયામાં પણ ઇલેક્શનનો દોર ચાલી રહ્યું છે અને ઇલેક્શનના ટાઈમ પર જોવા જેવું છે કે રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય થોડોક વીકનેસના સાથે જ ટ્રેડ કરતો દેખાવ જોવા મળે છે. હાલાકી હમણાં ટ્રેડિંગ વાઇઝ જોવા જઈએ તો સ્પેક્યુલેટિવ ટ્રેડિંગ ઘણી ઓછી થઈ ગઈ છે રૂપિયાના અંદર અને RBIની ઇન્ટરવેન્શન પણ કન્ટિન્યુઅસલી છે જ. તો બહુ વધારે અહીંયાથી ડ્રોપ કદાચ રૂપિયામાં ન દેખાય, બટ એક ગ્રેજ્યુઅલ અને સ્ટડી ફોલ જે છે એ કન્ટિન્યુ થતો રહેશે એવું લાગે છે. ઇલેક્શનના આજુબાજુના ટાઈમ પીરિયડમાં કે એના પછી એક સ્ટ્રોંગ વોલેટિલિટીના સાથે ટ્રેડ કરતો જોવા જરૂર મળશે અને એક સ્પાઇક અને ટ્રેડિંગ પેટર્ન જે છે ક્યાંય ને ક્યાંય લોઅર એન્ડ પર હજી કન્ટિન્યુ થતું તમને જોવા મળી શકે છે ટુવર્ડ્સ 84, 84.25, ઇવન 84.50 પણ રૂલ્ડ આઉટ નથી અહીંયા. બટ ફોર દેટ 83.65 ને 83.70 નો લેવલ જે છે એ હોલ્ડ કરવું પડશે USD/INR પેરે ઓન ધ હાયર સાઇડ. રૂપિયાને 83.70 ના નીચે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરતો જોવા મળશે તો 84 અને 84.25ના બેરિયર્સ ઓપન થઈ જશે રૂપિયાના માટે. સો યસ, વીકનેસના સાથે જ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. જી જી. ઓકે, તો રૂપિયામાં આપણે અત્યારે એક નરમાશ સાથે ટ્રેડિંગ આવતું જોઈ શકીએ છીએ અને 83.70 સુધી નબળો થઈ શકે છે અને આ સ્તર જો પહોંચે છે તો વધુ નરમાશ પણ રૂપિયાની અંદર દેખાઈ શકે છે. ઇલેક્શનની પણ ઇમ્પેક્ટ, તો આપણે રૂપિયા પર અસર કરનારા તમામ પરિબળોની ડિટેલમાં ચર્ચા કરી છે. હવે વાત સોનાની કરી લઈએ તો સોનામાં યુએસમાં ફેડની બેઠક પહેલાં સુસ્તી સાથેનો કારોબાર રહ્યો છે. તેમ છતાં સતત ત્રીજા મહિને કિંમતો તેજીના ટ્રેક ઉપર તો જોવા મળી, જ્યાં કોમેક્સ ઉપર 2323 સુધીના સ્તર આપણે અત્યારે જોઈ શકીએ છીએ, જ્યારે સ્થાનિક બજારમાં આપણે 71,237ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે. સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારી અને સેફ હેવન બાઇંગનો સપોર્ટ મળતા સોનામાં જે મજબૂતી છે એ પણ એક જળવાતી દેખાઈ રહી છે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જુઓ છો?
કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે અત્યારે આપણને લાલ નિશાનમાં થોડા 0.5% આસપાસની નરમાશ સાથેનો કારોબાર દેખાય છે, પણ એપ્રિલ મહિનામાં આપણે જોઈએ સોનું 5% જેવું મજબૂત થયું છે અને જે ફેડની મીટિંગ્સ એની આપણે અહીંયા આગળથી વાત કરી, હવે એની રાહ જોવાઈ રહી છે. તો સોનાને તમે કઈ રીતે જુઓ છો? જો ફેડરલ રિઝર્વના એક્સપેક્ટેશનના પાછળ થોડુંક કરેક્શન ચાલી રહ્યું છે. ગઈકાલ સાંજથી થોડુંક પ્રાઇસ એક્શન જે છે હજી વીકનેસનો દેખાડી રહ્યું છે, બટ રેન્જ બાઉન્ડ વોલેટિલિટી છે જેના છેલ્લા 2 દિવસથી જોઈ લઈએ તો આપણે ક્યાંય ને ક્યાંય 71,800 અને 72,000 પાસે એક સ્ટ્રોંગ સ્ટેપ રેઝિસ્ટન્સ લેતો જોવા મળે છે. 70,900 70,800 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટિવ છે. કોમેક્સ માટે પણ આપણે જોવા જઈએ તો સેમ અરાઉન્ડ અબાઉટ 23-20 ના આજુબાજુ સપોર્ટ લે છે અને 23-40-45 પાસે રેઝિસ્ટન્સ લે છે. તો 1-1.5% ની રેન્જ જે છે ક્યાંય ને ક્યાંય ગોલ્ડે પકડીને રાખી છે હમણાં હાલ ફિલહાલ. જે ઇવેન્ટ મેજર આ વીકના અંદર છે એ 2 છે. એક ફેડરલ રિઝર્વ પોલિસીના અપડેટ્સ જે આવતીકાલે રાતના આપણને ખબર પડશે કે એમનું પ્રોજેક્શન્સ કેવું દેખાય છે એમને, ઇન્ટરેસ્ટ રેટનું કેવું આગળ ફોરકાસ્ટ આવે છે. એક્સપેક્ટેશન કટ તો હમણાં બિલકુલ બી નથી. મે મહિનાનું જે પોલિસી છે એમાં જૂન અને જુલાઈના અંદર ફોરકાસ્ટ કેવું રહે છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો ત્યાં આગળ આર દે ગોઈંગ ટુ કટ ઓર ઇવન એક્સટેન્ડ કરે છે આગળના સપ્ટેમ્બર સુધીના પોલિસીના અપડેટ્સના માટે. તો એના પાછળ ગોલ્ડનું રેલી જે છે જોવા મળશે. હમણાં એવું કોઈ એક્સપેક્ટેશન નથી કે બહુ કંઈક સારું પોઝિટિવ બોલી દે કે ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે એ ડેફિનેટ થશે. હાલાકી લાસ્ટ ટાઈમ જે પોલિસી હતી એમાં જેરોમ પાવેલના સ્ટેટમેન્ટ ઘણા સારા હતા કે ફોકસ એમનું જરૂર છે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે આગળ જઈને, બટ એ જ છે કે ઇન્ફ્લેશન જે છે ક્યાંય ને ક્યાંય પ્રોજેક્શન કંટ્રોલમાં રહેવું જોઈએ. લાસ્ટ વીક ફ્રાઇડેના પીસી પ્રાઇસ ઇન્ડેક્સ જે આવ્યું હતું એનાથી પ્રોજેક્શન્સ બહુ વધારે એકદમ ડ્રોપના નથી દેખાઈ રહ્યા ઇન્ફ્લેશનના, અને એના કારણથી થોડું ફેડરલ રિઝર્વ હજી પણ હોકિશ સ્ટેટમેન્ટ પોતાની મેન્ટેન કરી શકે છે. સો પ્રાઇસ વાઇઝ જોવા જઈએ તો ગોલ્ડના અંદર 70,500 અને 70,000 આ એક રેન્જ જે છે એ સ્વિંગ પોઝિશનલી એક સપોર્ટિવ ઝોન છે. 70,000 મોટા મોટું એક સ્ટ્રોંગ સાયકોલોજીકલ સપોર્ટ પણ છે. હાયર સાઇડ પર 72,000 એક સ્ટ્રિક્ટ રેઝિસ્ટન્સ બનેલું છે. ટ્રેડર્સ માટે એડવાઇસ રહેશે કે આજે અને કાલે 2 દિવસના માટે જો ટ્રેડ લેતા ઈચ્છતા હોય તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયાથી અપનાવાય. 71,500 થી લઈને 700 વચ્ચે સેલ કરી 72,000 ઉપર સ્ટોપ લોસ રાખી 71,000 અને 70,800 આના લેવલ્સના માટે ટાર્ગેટ માટે થઈને નીચેમાં ડાઉન સાઇડ માટે આ પોઝિશનિંગ રખાય લીધાના. ઓકે, તો સોના માટે સારા ફેડની પોલિસીના આઉટકમ આવે પહેલાં, એટલે કે આજે અને કાલના માટે જો તમારે કોઈ ટ્રેડ લેવો હોય તો સેલ તરફ રહો. 71,500ની આસપાસ સોના વેચીને અહીંયા આગળથી કારોબાર કરવાનો રહેશે. સ્ટોપ લોસ 72,000નો રાખો અને ટાર્ગેટ જે છે 71,000 70,800 સુધીના બનતા તમને દેખાઈ શકે છે. તો સોનામાં વેચીને ચાલવાની સલાહ અત્યારે બની રહી છે. હવે ચાંદીની જો વાત કરી લે તો ચાંદીમાં પણ આજે ઘટાડો વધતા વૈશ્વિક બજારમાં કિંમતો $27 નીચે આવી. તો સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 80,000ની આસપાસના સ્તર ઉપર આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. એટલે ચાંદીમાં આપણે જોઈએ તો લગભગ 1% આસપાસનો ઘટાડો આજે આપણને MCX ઉપર દેખાઈ રહ્યો છે અને 1.25% ઘટાડો કોમેક્સ ઉપર. જતીનજી, અહીંયા પણ આપણે આ સેલ કરીને ચાલવાની આપની સલાહ બની રહી છે, કારણ કે ઘટાડા તરફી માહોલ બનતો દેખાઈ રહ્યો છે. પણ એપ્રિલમાં 8% જેટલી ચાંદી આપણને મજબૂત થઈ હતી અને આપણે જો ખાસ મેટલને જોઈએ તો ત્યાં પણ સારી મજબૂતી છે. તો ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? યસ, કરેક્શન જે છે એ પેસ થોડો ચાલુ છે હમણાં ચાંદી માટે, અને મારા હિસાબથી હજી પણ તમારે થોડો અવોઇડ કરીને જ ચાલવું જોઈએ. છેલ્લા આઈ થિંક 2 હપ્તાથી આપણે શો પર એ જ ડિસ્કસ કરી રહ્યા છે કે થોડુંક ઓવરબોટ હતું પોઝિશન અને હજી પણ વીકનેસ જે છે આઈ થિંક હજી કન્ટિન્યુડ રહેશે. કોમેક્સ પર સિલ્વર $27નો સપોર્ટ લઈ રહ્યો હતો, જો હવે પાછું એને એ લેવલ્સ પાછા તોડી દીધા છે. તો હવે મને લાગે છે ટુવર્ડ્સ $26ની ચાલ જે છે એ ઓપન થઈ જાય છે. તો મોરલેસ અહીંયાથી હજી કપલ ઓફ પર્સન્ટેજ પોઈન્ટ હજી અહીંયાથી નીચે આવી શકે છે ચાંદી જે છે. MCX પર આપણે એનું વર્ણન જોવા જઈએ તો અરાઉન્ડ અબાઉટ 78,000 સુધીનો ડ્રોપ તમને જોવા મળી શકે છે. મે વાયદાની વાત કરી તો હમણાં જે કરંટ કોન્ટ્રાક્ટ જે ચાલુ થઈ ગયો છે. સો હાલ ફિલહાલ મને લાગે છે ચાંદીના અંદર વીકનેસ જે છે કન્ટિન્યુડ રહેશે. કપલ ઓફ થાઉઝન્ડ પોઈન્ટ હજી અહીંયાથી ચાંદીના અંદર સેલિંગ આવી શકે છે. અને હાયર સાઇડ પર રેઝિસ્ટન્સ જે છે ક્યાંય ને ક્યાંય પ્લેસ છે અરાઉન્ડ 80,500 થી લઈને 88,600. સો 80,600 જ્યાં સુધી ટ્રેડ નથી કરતું ત્યાં સુધી મારો વ્યૂ પોઈન્ટ જે છે વીકનેસનો કન્ટિન્યુડ રહેશે. સેલિંગ ઝોન જે છે અરાઉન્ડ અબાઉટ 80,200 ના આજુબાજુ છે. ત્યાં આગળ તમે ઇનિશિયેટ કરી શકો છો પોતાની સેલ પોઝિશન.
મિની કોન્ટ્રાક્ટ અને ડિફરન્ટ કોન્ટ્રાક્ટ્સમાં અગર તમે ટ્રેડ કરો છો તો લેવલ વાઇઝ અહીંયા એડજસ્ટમેન્ટ જરૂર કરી લેજો. 200 પોઈન્ટ અહીંયાથી એક પ્રાઇસ એક્શનમાં ઉછાળો આવે છે તો ત્યાંથી તમે સેલ કરો. અને જેવું તમે કીધું 80,600 ઉપર સ્ટોપ લોસ રાખીને લોઅર સાઇડ પર 79,500 થી લઈને 79,600 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલો. ઓકે, તો ચાંદીમાં પણ ઉછાળે વેચીને ચાલવાની સલાહબંધી દેખાઈ રહી છે. 80,200ની આસપાસ તમને ચાંદી મળે છે તો તમે વેચીને ચાલો. 80,600નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 79,500 સુધીના તમને અહીં આગળથી ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો સોના ચાંદી બંનેમાં અત્યારે 2 દિવસ માટે તો સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ સાથે અહીં આગળ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આપણી સાથે ચર્ચામાં જતીન ત્રિવેદી જોડાયેલા છે અને હવે આપણે મેટલ્સની ચર્ચા કરી લઈએ. તો બેઝ મેટલ્સમાં આજે પણ મિશ્ર સંકેતો સાથે કારોબાર રહ્યો. જ્યાં સ્થાનિક બજારની જો આપણે અહીં આગળથી વાત કરીએ તો સ્થાનિક બજારમાં કોપર અને ઝિંકમાં પોઝિટિવિટી રહેતી આપણને દેખાય છે. તો LME પર કોપરની કિંમતોમાં 2 વર્ષના ઉપલા સ્તરની આસપાસ કારોબાર યથાવત છે અને વાસ્તવમાં માઇન્સ તરફથી સપ્લાયની ચિંતાઓને કારણે મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો કોપરમાં આશરે 16% તેજી બનતી આપણે નોંધી છે. તો અત્યારે આપણે જો MCX ઉપર જોઈએ તો કોપર 869 ઉપર કારોબાર કરતી આપણને દેખાઈ રહી છે. 0.5% આસપાસની મજબૂતી આજે આપણે કોપરમાં પણ જોઈ શકીએ છીએ. જતીનજી, કોપરમાં આપણે જે રીતે જોયું છે કે મજબૂતી ખૂબ સારી આવી છે. એપ્રિલમાં 16% જેટલી કિંમતો વધી છે. તો આ ટ્રેન્ડ આગળ કન્ટિન્યુ રહી શકે અને અન્ય મેટલ્સને પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના યસ, સારી એમથી રેલી એપ્રિલ સિરીઝના અંદર જોવા મળી છે કોપરના અંદર અને મને લાગે છે થોડુંક અહીંયાથી પ્રોફિટ ટેકિંગ જે છે એ આવી શકે છે. મે કોન્ટ્રાક્ટની વાત કરીશું, જે નવો કોન્ટ્રાક્ટ હમણાં ચાલુ થઈ ગયો છે. આ ટેન્ડર પીરિયડનો કોન્ટ્રાક્ટ છે. એપ્રિલનો વાયદો જે છે એ આજે લાસ્ટ ડે છે. તો મે કોન્ટ્રાક્ટના અંદર 872 હમણાં જે પ્રાઇસ ચાલી રહ્યું છે એને સેલ કરીને ચાલવાનું છે 868ના પ્રાઇસ બ્રેક થાય એના પછી. 868 870 ના વચ્ચે એક સપોર્ટિવ ઝોન છે કોપરના માટે. જો 868 ના નીચે ટ્રેડ થશે તો મને લાગે છે શાર્પ સેલ ઓફ ટુવર્ડ્સ 860 જે છે એ પ્રાઇસિંગ રહેશે કોપરના અંદર. હાયર સાઇડ પર 875 નો સ્ટોપ લોસ રાખીને ચાલુ. હાલાકી બ્રોડ ટ્રેન્ડ જે છે હજી પણ ઇન્ટેક્ટ છે. આ કોન્ટ્રા ટ્રેડ રહેશે તો સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરો બીકોઝ કોન્ટ્રાક્ટ જે છે એ હેવી છે. આમાં મિની કોન્ટ્રાક્ટ અવેલેબલ નથી. સો હેન્સ આના અંદર સેલ સાઇડની ઓપોર્ચ્યુનિટી એટલે છે બીકોઝ ઓલરેડી પ્રાઇસીસે ઘણું બધું ઓવરબોટ સિચ્યુએશન હમણાં પોઝિશનિંગ ચાલુ છે. સાથે સાથે જે એક ઇવેન્ટ છે, ફેડરલ રિઝર્વની પોલિસીનો અપડેટ છે, નોન ફાર્મ પેરોલ્સના ડેટા, અનએમ્પ્લોયમેન્ટના ડેટા. તો મને લાગે છે ઇવેન્ટના પહેલા થોડુંક પોઝિશનિંગ જે છે એ લૂઝન અપ થશે અને ક્યાંય ને ક્યાંય લોઅર લેવલ્સ પર પાછી તમને ઓપોર્ચ્યુનિટી મળશે. તો ડેફિનેટલી સેલ સાઇડની ઓપોર્ચ્યુનિટી મને લાગે છે ફેવરેબલ રહેશે. ઓકે, તો અત્યારે કોપરમાં મે કોન્ટ્રાક્ટની અંદર સેલ કરીને ચાલવાની સલાહ જે છે એ તમારી માટે બનતી દેખાઈ રહી છે. તો કોપરના મે કોન્ટ્રાક્ટમાં સેલ કરો. ટાર્ગેટ 860ના બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 875નો રાખવાનો રહેશે. તો આ મેટલ્સ પૈકી સલાહ બની રહી છે. અને હવે જો આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ગઈકાલના ઘટાડા બાદ ક્રૂડમાં આજે રિકવરી રહી. જ્યાં બ્રેન્ટના ભાવ $88 ઉપર રહ્યા તો આપણે અત્યારે જોઈએ છે કે થોડા દબાણ સાથેનો કારોબાર આપણને દેખાઈ રહ્યો છે. પરંતુ બ્રેન્ટમાં $88 ઉપર કારોબાર અને નાઇમેક્સમાં $82 આસપાસ કિંમતો પહોંચી રહી છે. MCX ઉપર 6,890ના સ્તર ઉપર આપણે કારોબાર જોઈ રહ્યા છે. વાસ્તવમાં ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામની વાટાઘાટો ચાલી રહી છે અને સાથે જ એપ્રિલમાં ચાઇનાના મેન્યુફેક્ચરિંગ PMI અનુમાન કરતાં વધુ રહ્યા, જેની પણ અસર ક્રૂડની કિંમતો પર પડી રહી છે. કઈ રીતે તમે જોશો જતીનજી ક્રૂડમાં ઉતાર ચઢાવ આપણને લાગી રહ્યા છે? લગભગ 7,000ની આસપાસ જો MCXની ઉપર કિંમતો પહોંચે છે ત્યાંથી દબાણ બને છે, પછી પાછું આપણે લગભગ 6,700-800ની આસપાસથી એક રિકવરી જોઈએ છે. આ રીતની કંઈક સ્થિતિ બનતી દેખાઈ રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયા ફેક્ટર્સની ઇમ્પેક્ટ અહીંયા આગળ રહી શકે ને કઈ રીતે કારોબાર કરવાનો રહેશે? જો હમણાં જે રેલી થઈ હતી લાસ્ટ 15 દિવસના અંદર ક્રૂડના અંદર એ હતી મિડલ ઇસ્ટ ક્રાઇસિસના પાછળ અને મિડલ ઇસ્ટ ટેન્શનના પાછળ. હાલાકી તમે કોમ્પેરિઝનમાં જોવા જાઓ તો રશિયા યુક્રેનના ટાઈમ પર જેટલું એસ્કેલેશન થયું હતું અને જેટલું ટેન્સ સિચ્યુએશન હતી એટલું બધું ઇન્ટેન્સ હમણાં માર્કેટે નથી પ્રાઇઝિંગ કર્યું અને એના કારણથી જ ક્રૂડના અંદર પ્રોફિટ બુકિંગ પણ જે છે એ જલ્દી આવી ગયું. સાથે સાથે જોવા જઈએ તો ઓવરઓલ વ્હાઇટ ફ્લેગ્સ આવી ગયા છે મિડલ ઇસ્ટના ક્રાઇસિસને લઈને.
તો ચાન્સીસ છે કે એ કન્ટિન્યુડ રહેશે અને બહુ વધારે હાઈ એસ્કેલેશન ના થાય. બીજું પોઈન્ટ એ કે બિકોઝ બહુ વધારે સ્ટ્રોંગ રેલી ઓન ધ અપસાઇડ નથી થઈ, તો ડાઉનસાઇડમાં પણ મને નથી લાગતું કે બહુ વધારે મોટો સેલ ઓફ આવવું જોઈએ. જે બી આની રીઝનિંગના પાછળ જેટલું વધ્યું હતું એટલું જ નીચે આવી જશે. એના પછી અગર પહેલાનો આપણે પ્રીવિયસ ટ્રેન્ડ જોવા જોઈએ તો બ્રોડલી પ્રાઇઝીસ જે છે એ ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ચાલી રહ્યા હતા ફોર ધીસ ઇવેન્ટ હેપન. તો એ હિસાબથી જોવા જશું તો પ્રાઇસ એક્શન જે છે એ બ્રોડલી ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ બનેલો છે. 6,000 થી લઈને 7,000 સુધીની જર્ની જે છે એને ફ્રોમ ધ મંથ ઓફ જાન્યુઆરી થી લઈને એપ્રિલ સુધીની રાખી છે. એક રેલી જે છે સ્ટ્રોંગલી જોવા મળી છે. તો અહીંયાથી જે રિટ્રેસમેન્ટ જે છે એ પણ ટુવર્ડ્સ 6,500 6,600 નું ડેફિનેટલી થઈ શકે છે, બિકોઝ મિડલ ઇસ્ટ ટેન્શનના પાછળ જે મિડ માર્ચથી જે રેલી ચાલુ થઈ હતી એપ્રિલ સુધી, તો એ ક્યાંય ને ક્યાંય આના અંદર પાછી રિટ્રેસ થતી જોવા મળી શકે છે. આગળ ચાલતા જે પ્રોજેક્શન રહેશે, જેવી રીતના ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન આવશે, પ્રોજેક્શન્સ રહેશે, એક્સપેક્ટેશન રહેશે, ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક અને ગ્લોબલ ઇકોનોમિક કન્ડિશન્સ વિથ ડિમાન્ડ સપ્લાય ચેઇન, ઓપેક પ્લસનું સ્કેવ અપડેટ, તો એ બધી વસ્તુના પરિબળો હજી બહાર છે. સો અહીંયા જે છે એ કરેક્શન ફેઝ જે છે ચાલી રહ્યો છે ક્રૂડના અંદર, તેના સાથે હું જઈશ. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અહીંયાથી બનાવીને રાખો. ગઈકાલના દિવસે એક સવારના ઓપોર્ચ્યુનિટી પણ હતી, બટ ત્યારબાદ ઇવનિંગ સેશનમાં પાછી સેલિંગની ઓપોર્ચ્યુનિટી આવી ગઈ હતી. તો અહીંયા વોલેટિલિટીના ટ્રેડ બે બાજુના બનશે. હમણાં હાલ ફિલહાલ સેલિંગનો વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. 7,000 ઉપર સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રાખીને સેલ કરીને ચાલી શકાય. અને લોઅર એન્ડ પર મને લાગે છે તમને 6,700 6,750 સુધીના ટાર્ગેટ જે છે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. જી. ઓકે, તો અત્યારે ક્રૂડને માટે જે સલાહ છે સેલ ઓન રાઇઝની બનતી દેખાઈ રહી છે, તો 7,000નો સ્ટોપ લોસ રાખો અને 6,700ના ટાર્ગેટ માટે ક્રૂડને તમે વેચીને ચાલો, તો આ સલાહ ક્રૂડ ઉપર બની રહી છે. હવે જો આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો લગભગ 2.5% જેટલી વધતી દેખાઈ અને 172ના સ્તરની આસપાસ આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ. જતીનજી, નેચરલ ગેસને હવે તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ઘણો સ્વીટ સ્પોટમાં છે હમણાં નેચરલ ગેસના પ્રાઇસીસ, બિકોઝ ક્યાંય ને ક્યાંય થોડું ફંડામેન્ટલી એના માટે અપડેટ સારા આવી રહ્યા છે બિકોઝ ઓફ ધી આઉટલુક ઓન ધી ક્લાઇમેટિક કન્ડિશન્સ. સેકન્ડલી, અન્ય કમોડિટીઝ જ્યારે બી મેક્સિમમ બધી કમોડિટીઝ નોન એગ્રો સેલિંગ મોડમાં હોય છે, ત્યારે નેચરલ ગેસ જે છે આઉટ પરફોર્મન્સ અને એનાથી વિપરીત ચાલે છે. તો હમણાં ઘણો સારો કોન્ટ્રાક્ટ રેટ થઈ જાય છે. અન્ય કમોડિટીઝના અંદર સેલિંગનો ઓપોર્ચ્યુનિટીઝ બનેલી રહેશે અને નેચરલ ગેસના અંદર જે છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ મને લાગે છે નેચરલ ગેસના પ્રાઇસીસ તમને 180-185 સુધીના લેવલ જરૂર દેખાડી શકે છે. સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરવાનો છે બિકોઝ હાઈલી વોલેટાઇલ કાઉન્ટર છે અને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. મેગા કોન્ટ્રાક્ટ, મિની કોન્ટ્રાક્ટ છે. મેગા કોન્ટ્રાક્ટના અંદર ઓપ્શન્સ છે, મિની કોન્ટ્રાક્ટના અંદર ઓપ્શન્સ છે. સો ડિપેન્ડિંગ અપોન રિસ્ક એપેટાઇટ તમે એના અંદર ટ્રેડ લઈ શકો છો. એક જે ટ્રેડ રેકમેન્ડેશન મારા તરફથી રહેશે એ રહેશે અરાઉન્ડ 167ના સ્ટોપ લોસ સાથે ટ્રેડ લેવાનું. હાયર સાઇડમાં 180-185 સુધીના ટાર્ગેટ રાખો. જો ઓપ્શન્સના જરીએ કોઈ ટ્રેડ લેતું હોય તો 170નો કોલ ઓપ્શન નેચરલ ગેસનો એના અંદર બાઇંગ કરીને ચલાય. હમણાં 11 રૂપિયાના પાસે ચાલે છે. સ્ટોપ લોસ જે છે એ 8 રૂપિયાના નીચે રાખવાનો રહેશે અને હાયર સાઇડ પર 15 થી 16 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ચાલો. ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે નેચરલ ગેસ માટે જે સલાહ બની રહી છે, ખરીદારી કરીને ચાલો. ટાર્ગેટ 180-185ના, સ્ટોપ લોસ 167નો, અને જો તમારે અહીંયા આગળથી કોલ ઓપ્શન લેવો હોય તો 170નો કોલ ઓપ્શન જે છે એને ખરીદો. સ્ટોપ લોસ 8, ટાર્ગેટ 15. તો આ અહીંયા આગળથી નેચરલ ગેસ માટે આપણે સ્ટ્રેટેજીની વાત કરી છે. અને આ સાથે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને હવે આપણે નજર કરી લઈએ એગ્રી કોમોડિટી